સંખેડા તાલુકા પંચાયતની 18 અને જિલ્લા પંચાયતની 3 બેઠકો માટે ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી. સંખેડા પંથકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાયો છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા સંખેડા તાલુકા પંચાયતની તમામ 18 બેઠકો અને જિલ્લા પંચાયતની 3 બેઠકો માટે ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જિલ્લા પંચાયતની બેઠકો માટે ભાજપે બહાદરપુર બેઠક પર જશોદાબેન રાજેશભાઈ તડવી, પરવેટા બેઠક પર રાયસિંગભાઈ ભીલ અને સંખેડા બેઠક માટે છાયાબેન અર્જુનભાઈ વસાવાને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે. ઉમેદવારોના નામ જાહેર થતાની સાથે જ રાજકીય ગલિયારાઓમાં ક્યાંક ખુશી તો ક્યાંક નારાજગીનો માહોલ જોવા મળ્યો હતો. પક્ષ દ્વારા આ વખતે અનુભવી જૂના જોગીઓની સાથે નવા ચહેરાઓને પણ તક આપીને સમીકરણો બેસાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તાલુકા પંચાયતની તમામ 18 બેઠકોના ઉમેદવારોની યાદી જોઈએ તો બહાદરપુર બેઠક પરથી શ્રી ઉર્મિલાબેન રશ્મિકાંતભાઈ વસાવા, પાટપુરથી શ્રી દીપિકાબેન વિજયભાઈ તડવી, બોરતલાવથી શ્રી ભાવિકાબેન વિશાલકુમાર પટેલ, ધોળીથી શ્રી ગણપતભાઈ કાલુભાઈ તડવી, ગુડિયાથી શ્રી દિનેશભાઈ ગીધરભાઈ રોહિત અને ઇન્દ્રાલ બેઠક પરથી શ્રી રીટાબેન રોનકભાઈ પ્રજાપતિને ટિકિટ મળી છે. કાણીઠા બેઠક માટે શ્રી હસમુખભાઈ શાનાભાઈ બારિયા, ખૂનવાડ માટે શ્રી અજીતભાઈ શાનાભાઈ તડવી, માલુ માટે શ્રી નરપતભાઈ મગનલાલ તડવી, માંજરોલ માટે શ્રી નીતાબેન શંકરભાઈ વસાવા, નંદપુર માટે શ્રી રાકેશભાઈ નટવરભાઈ બારિયા અને પરવટા બેઠક માટે શ્રી કલ્પનાબેન મહિપાલસિંહ રાજપૂતની પસંદગી કરવામાં આવી છે. આ ઉપરાંત રામપુરા બેઠક પરથી શ્રી સોનલબેન ભરતભાઈ વસાવા, સંખેડા 1 બેઠક પરથી શ્રી વાસંતીબેન રાકેશભાઈ તડવી, સંખેડા 2 બેઠક પરથી શ્રી સંજયકુમાર કેશવકુમાર પરમાર, સરસિંડા ચો બેઠક પરથી શ્રી મીનાબેન સુભાષભાઈ તડવી, વડેલી બેઠક પરથી શ્રી કનુભાઈ વીરાભાઈ તડવી અને વાસણા બેઠક પરથી શ્રી અલ્પાબેન પ્રજ્ઞેશભાઈ ભીલને ભાજપે ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. યાદી જાહેર થતાં જ હવે ચૂંટણી જંગ તેજ બન્યો છે અને તમામ ઉમેદવારોએ પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે.